નક્કી કઈ દુશ્મનના ઘરનો માણસ આપણા રાજમાં દબાણ કદી કરવા માંગે છે માટે રાજના ચોકી ફેરા આવ્યા કરો કે બહારનો માણસ અંદર નહીં, અંદરનો માણસ બહાર નહીં. આ રાજા વઢિયારનો હુકમ છે. તમારી મરજી વગર શીખ ન ખવાય અને ભણનો દીકરો ભૂલમાં શીખે તો સજા વખત પડી જાય. કાય પ્રધાનજી અરે બાપુ આને મારી રજા સિવાય અહીંયા જકલું પણ ભરકવું ના જોઈએ. અરે બાપુ નો ભરકે સકી કે નો ભરકે શકો અને ભૂલમાં સકી ભરકે તો શકો બેઠો મહારાજા બિરાજમાન થાવ. હાલો ભાઈ સિંહાસન હારું આપો, માર બાપુ પડી જાય ઢગલો થઈ જાય. આલી વાર આપો. એમ નહીં બાપુ, આયા તો બાપુ એ બાજુ તમારે પડશો લાગે છે. એમ નહીં બાપુ, તમ તમારા ઉપાધિ મળી ગયા બાપુ. શું વાત કરો છો પ્રધાનજી? જૂનાગઢની માલિકા. હા પ્રધાનજી, હા રામ માંડલિકનું રાજ બાપુ ચાલે. એમાં માંડલ નામનો મારા કામ કરે બાપુ. કામ કરે પ્રધાનજી. માંડલના જલિયાના રાખ્યા રે. શું કહો છો? જલિયાના કાઢ્યા જાય. હે પ્રધાનજી, જૂનાગઢની માલિકા. શું વાત કરો છો? આ ચંદ્રબારી કેમ થાય? ના હોય પ્રધાનજી, આ ભીગત નગરીની અંદર રાજા વઢિયાર કેમ થાય? તમે કયો એમ બસ. તમે કયો દી તો દી, તમે કયો રાજ તો રાજ. મારા બાપનું હું જાય આયો આ કરવામાં. આમાં તો પતન કેવું બધું.
પૂછ્યો છે I am very very sorry વિનું તને ભૂલી ગઈ શું કહે છે પ્રધાનજી? રાજના ચોકી ફેરા કરો. તેરી ગલતી અભી ત્રિવંતી નૈના મગર કૌલી પુષ્પા પુષ્પા ઝુકેગા નહીં સાલા ઝુકેગા નહીં સાલા તમારી પાસે બાપુ પુષ્પા કાંડા ઢેર તો ઘરે સટલા વિનાનો સંગ પાતો મરી ગયો બાપુએ મારી પુષ્પાનું સંગ લાવે કરનાઈ વાતી વડો તમારે કેળ મળી જાય રીતિ ગમો તમારે દોગ દુખી જાય ના ના રે રેવાય ના કોઈને કહેવાય ના રે રેવાય ના કોઈને કહેવાય હાય હાય વીરો હવે બાપુ ભલે ઓઢણી ઉડી જાય રાજના ચોકી ફેરા કરો અને મારી ગજ્યા સિવાય અહીંયા ચકલું પર ભરે ગો ના જાય. બાપુ ઓઢણીમાં ઉડવા ન દઉં તું મારો દરિયો ને કાનો તું મારો વીનું ને નાથો વીનું મારી માના અરે બોલાવો દીકરીને મારે કાંઈ બોલાવો એ હા મારું મારે આ તારું કચ્છી એમાં તમને શું માન લે કે બોલા કાઢો નહીં દીકરી બસ માસ से कोई आजा એ આઈડિયા તારા જીજાજી
બંને દેખાય એમાં તમને શેનું શક છે ભાઈ જીજાજી નહીં બસ પોપટલાલ તમે ખુશ તો હું ખુશ એલા અમારો જીજાજી તું શેનો થાય તો એક હાથે તારી બેનને દે ને હવે ભાખરી ભેગો થાવ અમારે એટલે કઈ દેવી નથી ને તારે કઈ ભાખરી ભેગું થાવું નથી હો નથી દેવી નાય એ તો આખો તમારી માને બીની કાઈ એલા કેમ બીની ને બીજું શું અમારે ક્યાંય સેટે સેટે દૂર દૂરના મુંબઈ દિલ્હી થી માંગ આવે છે અરે ગગી સેટે સેટે આવે આવે તો કયું જ ને ગગી પર ખબર છે શું ખબર કે તારી બેન કેવી છે કેવી છેલા ગોબરી ગંટાળી આમાં તને ગોબરી દેખાય છે ઈ આમાં જો ને ઊભી રહે તો અહીંયા તો કેમ મને શંકા પડી અહીંયા શેની સંખા આ કે તો આ કઈ ફાકી ખાસ ને ફાકી આટલી બાજુ બેઠી પૂછતો ફાટી ફાટી હું શું ખાસ આરંભી અરે તને આરંભી કહીએ આટલી બાજુ બેઠી પૂછતો કોઈ ફાકી ખાઈ છે મારો બાપુ તો બિચારો ફોરડો તને કાઈ નહીં કહે પણ હું હરામીના પેટનો પ્રધાન તને ઈ ખબર જ છે અત્યારે તમે તેની બાયુ છો ને હવા 6 વાગે જણ થઈ જાઓ તમે કેડે કરો તો ના તું ન થઈ હતું એ બધું વધી જાય એ મારા નથી એવું કઈ તો હું ના અવસ્થા કરું છું આવા કોઈના હરફ ન દેવાય એલા કેમ ન દેવાય થોડા ખરાબ દેવાય કોઈની દીકરીઓને કઈ વધારા નિશ્ચય અમે લઈને ખોટી ન્યૂઝ છો તમે સાચી નિશ્ચય તું ખોટી ના પકડ નો છો હવા તમે તને જણ થઈ જાઓ ભલે આ કોઈ તો બધું ઠીક છે સો તો તમે તેની બેન વાળી બધી ક્યાં થઈ ક્યાં ગઈ હતી આને તું કેવા મોટી ગઈ તો હું હતું ખીલો તને નથી ખબર ના ના કામ કાલ કેવા નહોતી આવી તને શું લે અમારે નાની મનીષાની ખબર હતી મારે આટલા મનીષાનું થઈ ગયું થઈ ગયું એલા તો મારું ચોઈસ થઈ ગયું કેમ કા મારે તો કઈ વિચારવાનું નહીં ને હવે એટલે કેમ વિચારવાનું એટલે તાર કહેવાનું શું થાય છે એટલે બીજું કઈ નહીં અમારે એ ગામમાં દઈ હોય તો દેવા થાય ને. અમારે ગામમાં ને બાજુના ગામમાં દીધી નાના માસિયારામાં ના મસ્યામાં તો જાય ત્યારે ચા પાણી પીવા અમારે શું કરે લે નથી ખબર ના 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 જમાઈ તો બહુ સારા છે બહુ વાળા બહુ દેખાવડા બહુ દેખાવડા નમણા ભાઈ ભાઈ પૈસે ટકે બહુ સારું છે ન હોય ધંધો બહુ સારો છે પેલા ખિસ્સા કાપે એના એવા ન હોય ધંધા તો કેવો ધંધો રેખા ધાબાના મોટી મોટી બિલ્ડિંગ ને ફ્લેટના કોન્ટ્રાક્ટ રાખીને હા હા એવો જમાઈ ધંધો કરે છે એક ઠેકાણું કરે આ હમણાં જ બનાવ્યું એને જો તો આ અહીંયા જઈને કેટલા ટકા સરકારી નાખશે એ ઈટાનું પાછી જ કરવાની ભલે સરકાર નાખે ટેકા આમાં તું કાકે તમે કે નાકમાં ઘાલ દઈશ હા સેટો ઉભો રહ્યા તે સાનમણી પાણી ભરવા આવીશો હા તે સાહેબ આપણે સાનમણી પાણી ભરીને ઘર ભેગી થઈ જાવ એલા એમ ઘર ભેગી તો ક્યાંથી થઈ જાતી તો કેમ આ નકરું પાણી ભરવાનું થાવ્યું હો તો અહીંયા પાણી ભરતા ભરતા ત્રણેય બેનું રાસ રમવાની છે રાડો રવાની હા ભાઈ 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 કેમ તું નહીં રહી મારે તો પાણી રમવું છે પણ મારા બાપુ મને અડી જાય કેમ? એની આદત છે તો બાપુ પાસે જવાય બાપુને પૂછ્યા બાપુ બેનોની દીકરી રાસ રમાવી છે રાસ રમતા રમતા પાણી ભરતા ભરતા ત્રણેય બેનું રાસ રમાવી તો એમ થયું કે એકાદો ઘૂમરો મારું છાતો પૂછતો પૂછતો હોય ને વાંચે એક વાર કેવા બેઠા છે આખી મહિને જ બેઠા છે ઓય ઓય ઘણી ખમા મારા બાપુને ઘણી ખમા ખબરદાર છે બાપુ ઓલી તઈની છોકરીઓ પાણી ભરવા આવે છે અને પાણી ભરતા ભરતા રાવણા રમવાની છે તમે કહેતો એકાદી ઘૂમરી મારું પગમાં ખરી ન વધે પણ ક્યાં મારી ના પૂછવા આવ્યો છે બીજી કા શું થયું કેમ આમ થયું દિવાળી આવે ને દિવાળી બોનસ આપ્યું મને દેખ કે તારું ફૂલે કુંકાઈ રાજમાં આ ફૂલે કોઈ કાઢે આવે કેવું છે આ પણ એટલે પણ આમ ન પૂછાય મારે કેમ એ તું મને ઈડમાં કા? તું મને એટલે હાસકા આવે પણ એલા શેના આંસકા આવે મને તો ઠીક છે ઓલી તો જો વાંડા પડે ને વાંડા સડી સડી એને તમને તરીને જોઈને હાસકા ઉપડી ગયા કઈ ના છેલ્લા કેટલા એમ હા કોઈને ન ખાતા તમે એક જ આવે તું મને અટકી ની હમણાં વાત કરી પણ બાપુ પાસે જવાય બાપુ પાસે જઈને જવાય હા હા વાત ભર્યું પ્રેમ ભર્યું બાપુ એટી માં તું મને ગંદકિયા પાઈશ વાતથી પ્રેમથી ને ભાવથી બાપુને પૂછાય બાપુ બેનોની દીકરીઓ રાસ રમાવી છે રાસ રમવાની છે તો એકાદો હું ઘૂમરો મારું બોલો જેઠો રૂબીતાને પૂછે એમ કેમ પ્રેમથી
કેમ હવે દયા જેઠાને પૂછે એમ ને ખાલી એમ પૂછે જા હાલ એને પ્રેમ પૂછે હો મને પ્રેમ કરતા આવડતું નથી ને જરા હાર પ્રેમ કરાવશે એ બાપુ પૂછે હું પ્રેમ કરું તો કેવો લાગુ છો તો હાલના ભાષણ પ્રેમ કરવો છે દિલથી હાય સ્પીક મી બસ અરે બાપુ મેં ક્યાં બેઠા પૂછો જાય અને પ્રેમ ન કરો તારી નાગિન નાખી મારલે બાપુ નથી રંગું બસ જોયું ને ત્યાંની હતા કઈ જોયું ને એટલે નાગિન કેટલી થઈ ગઈ તું એ આ બધું નાગિન બધું કરશે એ ઉભો થા કેમ બેજાસ પેલી જઈને મને ખબર છે જેવું થઈ ગયું કે મારા બાપુ એમ ના પડી તો જોયું નહીં પણ હું તને શું કહું છું બાપુ ના પડે ના પડી આ તો અમને આડો ક્યાંય ન આવતો કેમ જેઠો ભાઈ ચાચા ને કેમ હું કઈ ઝાપા કૂતરો હું કહું એલા એવું નથી તો કેવું છે આ બચારી અમે રમતી હોય રાસ રમતો હોય ને આને 9 મીટરનો ચણિયો પહેર્યો છે અને ફજોડી ફરતે 9 મીટરનો ચણિયો ફરતો હોય અને એમાં વચમાં આવીને તું ક્યાં ખરવાઈ ગયો હોય તો કલમ મારી દીકરી દેવા મગરમાં ફેરો એમ ખેમી નાખે એક જ કહું છું બાપુભાઈ ખવરી કૂતરું બે ને બે જા અને ઝાપા કૂતરી બે જેઠો સુંદર હું દેવું ઉભો ન થાતો હો મોફતિયા મન ખાઈ
સુંદર હો સારી શોભતનો આપણે સુનાભાઈ બકાલી નગરની તરફથી રામવાડા રામડાની ફરમાઈશ છે ત્યારે
ફરમાઈશ 100 રૂપિયા આપી અને 200 રૂપિયા આપી આપણે વાસણા દાદાની ફરમાઈશ લેવાની છે. આ બે ફરમાઈશ પૂરી કરવાની છે. જગદંબામાં તું ભોગડી જગદંબા ખોડલ તું તો આયા માર ગટ છોને આ મોયા મોયા
અને અહીંયા આપણે ખોડલમાંનું બેસણું કાલ સવારે ખાવાનું છે ત્યારે ઈ આ ખોડલને યાદ કરવાની છે ભાઈ જેને ઉડાડવા હોય ઉડાડી જાયજો કેમ કે પછી આમાં આપણે મોડું થઈ જાય છે એટલે છૂટા લઈ ગયા છે ફટાફટ ઉડાડી જાયજો એટલે આગળ આપણે રામા મંદિર ચાલુ થાય ત્યારે કોને મારો માનો નો એ મારી આઈ ખોડલ નો રોજો એ મારી ખમતારી નો રોજો એ મારી આઈ ખોડલ નો રોજો રોજો રોજો
કન્યા રોકાને મારી ખોડા અને આ બાજુથી એક આપણે વાસણા દાદાની ફરમાઈશ લેવાની છે આપણે મછવાડી ફરમાઈશ લેવાની છે ત્યારે વાળી મછવાય ને હા પતિ પરાની મછવાય ને આ ફરમાઈશ લેવાની છે ત્યારે હે મછુ તારો સપનો પૂરું કરશે કરશે તારી મછુ તારો સપનો પૂરું કરશે તારી જગમાં થશે કે તારી રેણે કેણી જોઈને ધોયા કરશે રે સત્ય પરાણી મછો સત્ય પરાણી મછો સત્ય પરાણી મછો
વાતો કરશે ના વાતો કરશે ના વાતો કરશે ના દુનિયા તો બગાડી છે મને ભીખું મળશે તારી વાતો કરશે મારી કછો તારો સપનો પૂરો કરશે તારો લાખો રણીને જોઈને દુનિયા કરશે સલામ સલામ ₹100 આપી આપણે ભેટાવાળી આ ખોડિયારમાંની ₹100 આપી આપણે ભૂતરા દાદાને ફરમાઈશ કરવાની છે. ફરમાઈશ તમારી ફરમાઈશ છે ભાઈ કઈ ખબર નથી સમજાતો નથી મારે હું બોલ